નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રોગચાળો ફાટી નીકળ્યો છે। ખાસ કરીને પ્રાણીજન્ય અને મચ્છરજન્ય રોગોમાં કેસોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। રોગચાળાની ગંભીરતાને ધ્યાનમાં લેતા સુરત મહાનગરપાલિકા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને શહેરને વિવિધ વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવાનું શરૂ કર્યું છે। શહેરમાં રોગચાળો કેટલો ઘાતક બન્યો છે તેનો પુરાવો ગત રોજ બનેલી એક હૃદયદ્રાવક ઘટના પરથી મળે છે। માત્ર 25 વર્ષીય એક મહિલાનું ટાઇફોઇડના કારણે મોત નીપજ્યું છે। અત્યંત દુઃખદ વાત એ છે કે આ મહિલાને ગત રોજ લગ્ન થયા હતા અને લગ્ન કરીને સાસરે પહોંચેલી નવવધૂને પ્રથમ દિવસે સારવાર દરમિયાન મોત થતા પરિવાર પર આપ તૂટ્યું છે અને ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ જતા સમગ્ર વિસ્તારમાં હેરાટી વ્યાપી ગઈ છે। શહેરમાં વધતા જતા કેસોના પગલે આરોગ્ય વિભાગ દ્વારા નીચે મુજબની કામગીરી હાથ ધરવામાં આવી છે। ઠેર ઠેર કેમ્પો લગાવી લોકોને ઉકાળું પાણી પીવાની સ્વચ્છતા રાખવા અને અપીલ કરવામાં આવી રહી છે। મચ્છરજન્ય રોગોથી બચવા માટે પાણીમાં પાત્રો ઢાંકીને રાખવા અને ભરાયેલા પાણીનો નિકાલ કરવા અને લાઈવ ડેમો બતાવવામાં આવી રહ્યા છે। પ્રભાવિત વિસ્તારોમાં ફોગિંગની કામગીરી તેજ કરવામાં આવી છે અને ઘરે ઘરે સર્વે હાથ ધરાયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।